આદર થાય છે એ કોઈ યાદ કરે ખરા દિલથી દિલથી કોઈ યાદ કરે ખરા દિલથી એને તો પલમાં આદર થાય છે જે કામ કરવા હોના બેઠા ભોળાદ ગામે સુરવીર મારા ભોળાદ ગામે સુરવીર મારા તને આંખની નથી મારા રાજાજી ઓળખાણ આંખની નથી રાજાજી તેજાજી ઓળખાણ ને કોઈ અબલા કરે તને મોકા અરે બાપ ઝાલા હજુ આ જગ્યાએ ને આ ભૂમિએ ભાઈ શું કહો ભાઈ વધાવો 5 કે 7 માં ગયા હતા જો કદાચ એ ખજૂરી વાળીને મળીને આવતો હોય છે ભાઈ જય દાદા શું કહું ભાઈ ગોવિંદભા કદાચ એ બજરંગી દાદાને મળીને આવતો હોય છે જય હો એ ખીમડીયો વીર એવું કહેતો હોય છે ભાઈ શું કહે અને અસંખ્ય અહીંયા ગોવાળ મેં આટા મારતા જોયા ભાઈ કોણ આટા મારા ભાઈ બોલું એ 80-20 તો નહીં ને ભાઈ જલા ભાન ભૂલીને વાત ના કરું કોઈ દાડો ભાઈ શું કહું પણ ફેર આ જગ્યાએ ફેર આ ભૂમિએ ભાઈ આવો ને આવો અવસર હજુ એકવાર ઉજવાય છે આવું મારો રામ ભલો છે હા દાદા ભાઈ પણ હવે હું આવું એનું નક્કી નહીં ભાઈ કારણ કે ઝાલા 2 વર્ષથી લોકો વેટિંગમાં બેઠા શું કહું મુહૂર્ત લેવા આવે તોય કોઈક ભાઈ 25 દી ખમી જાય કોઈક મરવાનું છે ખોટો અબજા મને હાલ છે ગોપાલસિંહ બોલું એ 80-20 તો નહીં ને ભાઈ હવે માંડવા 2 વર્ષ નાખવા એમને ભાઈ પણ વિચારીને ઝાલા પગ મેલાય 2.5 ગાડીઓ લઈને આવી છે રસ્તામાં કોકને કચડી નાખતો ભાઈ શું કહું પણ ઘેર મારો ધર્મ કાંડું ઝાલી મેલવા જાય ભાઈ ઝાલા કોઈ મેજોરિટી નહીં ઘણા કે અમને 4 દી મારે ફોન આવ્યો કે ભાઈ તમે આ 2-3 જણા સમાજમાં લઈ હેલ્યા છો જેટલાનું ડીઝલ બળે એ ખબર છે પણ એટલે કદાચ અમારે ધજા સામું તો જોઈજે ભાઈ 3 મહિના અમારી હાલ દીધું હોય તારે 2.5 ગાડીઓ ભેગી થાય એ દાદા બાકી તમારે રાકાય શું થાય ભાઈ હિસાબ માંડો બેહો ભાઈ 2 જણા છો બસમાં જતા રહો ખોટું પેટ્રોલ 1000 નું ભાડું એટલે જે હાલે એની વાહે દોડે ઝાલા મફત નું લઈને નહીં દોડતો અને જેદુનો મારો હંગાત કર્યો ને ભાઈ હું કોઈના દીવાનો વિરોધ નથી કરતો હવનો દીવો હોનાનો ભાઈ જેની જેવી રેણી કેણી એવો એનો ધર્મ પણ જેનો જ્યારથી હંગાત કર્યો ને ભાઈ અને પિન્ટુભાઈ કદાચ આ 2.5 ગાડીઓ લઈને કદાચ 8 માણા દોડા છે ને ભાઈ અને કદાચ મેઘલી રાતે એની આંખમાં કદાચ આહુડું આવે ને ભાઈ તો આ વિક્રમસિંહ ના દીકરા પાલવે નહીં ભાઈ એવા તારા રે છોરું ને તારો યાદ હે બાપ હે મારા રાજાજી હે મારા તેજાજી હે મારા ભોળાદના ભડવીર એ આ બધા તો તારા બાગના ફૂલડા છે તારા પહુડા છે મારા બાપ અને ક્યાંક રમતા ગમતા ક્યાંક આઘા વહી જાય તો એને તારે ઝાલવાના તારે સમજાવવાના કારણ હે એવા તારા રે છોરું ને તારો આશરો ઝાલા વધુ તો કહેતો નહીં અને દુનિયા હશે તમને 1000 રંગ બતાવશે ભાઈ શું કહું ભાઈ બાકી જીન લાગ લેવો હોય તો મેં કે તાળું માર્યું નહીં અને મારી કોઈ વીઆઈપી બેઠક ને હોટલા વચ્ચે બેહું છું દોસ્ત શું કહો પેઢીઓ જો યાદ ના રાખે એવા લેખ ના લખું મને ધર્મ ના કહેતા અને કદાચ આમાં ભૂલ પડી જાય ને ઝાલા તો આ માથું ઉતારી મારા ધર્મના પગમાં નાખી દેવાનું ઝાલા કોઈનો નયો પૈસો ખીચામાં નહીં નાખ્યો હોય રાતે 3 વાગે આવ્યો હોય ને તોય કદાચ ઊભા થઈને એને રોટલો આલ્યો હોય છે ભાઈ તો કહું ચાથી લાવશો એ નથી જોયું પણ માણા ભૂખ્યો હશે તો ખવડાવજો ભાઈ પરીણભાઈ અને હું હોય અને વાગતા સાગતા કરો તો ઠીક 2 દી મોરે તેમ મારે
બંધ હતો ને આવી ગયા હતા. હા દાદા. પણ કદાચ મારા પાછળના છોકરા હોય તો રેણી કેણીમાં કોઈ ફેર પડ્યો હોય તો કહેજો ભાઈ. નહીં દાદા. એટલે આ સિંચન હાલ્યું છે. દુનિયા એવું કહેતું હોય ને કે અમે સંસ્કાર હાલવી છીએ ભાઈ. મોરના ઈંડા ચિતરવાના ના હોય તો. શું કહું? અને કદાચ આ સાચો ભાવ ધરીને થોડો છે ને, નીતિ ન્યાય ધર્મે હોય અને રસ્તામાં કદાચ હું ગમે એને ટાપુ કરવા જેવો હોય ઝાલા, અને કદાચ આમનો કાંઠલો ઝાલે ભાઈ, અને કદાચ અહીંયા જોડા પહેરવા ના રહું, જો ઘોડે પલાડ ના નાખું તો એલા હું કરવા. એ થાકુયા મલકથી એ પછી તારા પારે આવું મારા બાપ. થાકુયા મલકથી અને તારા પારે આવું મારા બાપ. પછી મારું મનડું રાજી થાય. રાજી રે રાજાજી રાજી. ઝાલા કદાચ માણા કહેતું હોય ને, વાતો કરતું હોય કે ભાઈ આ ગાડીઓ અહીંયા સોટાડ્યા છે એટલે પ્રચાર કરો. પ્રચાર કોને કરવાનો હોય? જેને કોઈ 5 રૂપિયા કમાવાના હોય. શું કહો? આજ એનો શોખ કરીને જાઉં કે એ ચમ લગાવડાવું છું ભાઈ. શું કે કદાચ અણધાર્યા સીમાડામાં જતા રહો ને ભાઈ, અને ક્યાંક તમારા કદાચ પરજાક પળો લઈને જતા હોય ને ભાઈ, અને રસ્તામાં તમારું વાહન બગડી જાય અને જો એ નામ ઉપર તમારી મદદ ના થઈ જાય, મારું ભાલ પર શું કહું ભાઈ? મારે કઈ મોર ન જવાનું અને મારા આમાં લાટા લેવાના નહીં. પણ રસ્તામાં કદાચ તમારું પાછળનું ઘરધણી તો ઠીક, પણ કદાચ નાનું એવું છોકરું કદાચ ટાંગા નામ બાતા અને ગાડી લઈને નીકળ્યું હોય ભાઈ, અને કદાચ એ વાહે એ સ્ટીકર જોઈ જાય ને ઝાલા, 5 ગાડીઓ અહીંયા બ્રેક ના શોર્ટર દો, મારું એ સ્ટીકર. શું કહું? કદાચ કોઈક રસ્તો ભટકી ગયો હોય, હું એકલો કામ કરું એવું નહીં કહેતો કે જ્યાં મારી જ રેખા લખી છે ભાઈ. નકર હું એમ કહું પાડોશ વાળો માણા ભલું કરતું હોય તો અહીંયા ધક્કો ના ખાતા હોય. શું કહું? જ્યાં મારી ઝાલા જ રેખા લખી છે અને કદાચ આ મારું નામ લખેલું હોય છે ભાઈ, અને જો કદાચ વાહન મારો ઠાકર ના બગડવા દે ભાઈ. શું કહું? પણ અણધારી રાતે કદાચ ભૂલા પડી ગયા અને જો આ કદાચ મારા દેવના નામથી તમારું નાવડું જો હોરું ના કાઢી નાખે, મારું ભાલ કરે. એટલે જગતના જવાબ જોતો તો આ ઓનલાઈનની દુનિયા છે ઝાલા. કોઈ કમાણી નહીં, એ લગાવવામાં કેટલો ખર્ચો થાય એ હું ધૂણું એને ખબર છે ભાઈ. શું કહું ભાઈ? તો માણસ ક્યાંય હટવાય નહીં, સાચું એને સરનામું મળે, બાકી એના લેખ ભાઈ તીજની તેરે થઈ નહીં, થાય નહીં ભાઈ. શું કહું? બાકી અકર્મી હોય એને હવળું જ હુજે. બાકી જ્યાં હું હાલ્યો છું ઝાલા, જેનો હંગાત કર્યો છે ભાઈ, આ તો દુનિયાના રંગ બતાવું છું. બાકી જેથી મારો રંગ બતાવવાનો થાય ને ભાઈ, તેથી કદાચ એના કામમાં વ્યસ્ત હોય ભાઈ. શું કહું ભાઈ? અને હા હામલાને કદાચ હાથ નાખીને જો ઘોઘડો ના વખોટી નાખું, મને ધર્મ ના કહેતા ભાઈ. હે મારા રાજાજીની રાખો માયા, મારા રાજાજીની રાખો માયા, શીતળ તોય રાખશે સાયા. રાજાજીની રાખો માયા, શીતળ તોય રાખશે સાયા. આયા યદવાયા લીધા તો આવ્યું કેલ છે. એ તમારા વાહનમાં કે તમારી ગાડીઓમાં ખાલી એનું નામનું પતકડું હોય ને, ગોવિંદ ગઢવી જીવતો ડાકરો છે સાહેબ, ગાડીઓની જગ્યા થઈ જાય આગળ. મારા રાજાજીની રાખો માયા, તેજાજીની રાખો માયા, આયા યદવાયા લીધા તો આવ્યું કેલ છે. અંતર ના દે એક હાથે દાદો આવે બાપ. મારા રાજાજીની રાખો માયા, તેજાજીની રાખો માયા.